બગદાણા કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જયરાજ આહિર એમની ધરપકડ થઈ ગઈ છે। પહેલા દિવસથી જયરાજ આહિરનું નામ આ કેસમાં સામે આવી રહ્યું હતું। જે રીતના નવનીતભાઈ પર હુમલો થયો એના પછી જેટલા આરોપી પકડાયા, સતત એક જ માંગ હતી કે એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ શામિલ કરવામાં આવે, એમની પૂછપરછ થાય। પહેલી વાર પૂછપરછ થઈ એના પછી આજે બીજી વાર એસઆઈટીએ સમન્સ પાઠવી અને 3 વાગે પૂછપરછ માટે બોલાવ્યા હતા। પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે। જ્યારે બીજી વાર પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે સંભાવનાઓ એ વ્યક્ત કરવામાં આવી હતી કે આજે એમની ધરપકડ થઈ શકે છે। પહેલી વાર જ્યારે પૂછપરછ થઈ ત્યારે જયરાજ આહિરે જે જવાબો આપ્યા, જેટલા પણ પ્રશ્ન હતા એ પ્રશ્નના જવાબો ઉપરથી ઘણા બધા પ્રશ્ન એસઆઈટીને થયા અને એના પછી આજે જયરાજ આહિરને બીજી વાર બોલાવવામાં આવ્યા। જયરાજ આહિરને બીજી વાર જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે સૌથી પહેલી વાત એ જ હતી કે એમની ધરપકડ થઈ શકે છે। ઘણા બધા પુરાવા એવા છે જે જયરાજ આહિર સામે એસઆઈટીને મળ્યા છે। એસઆઈટી હવે આખો રિપોર્ટ ક્યારે જાહેર કરે છે, કોની ભૂમિકા શું હતી, જયરાજ આહિરની ભૂમિકા શું હતી, એ બધી જ વાત ક્યારે કરે છે એ જોવાનું રહ્યું। પણ અત્યારે તો સૌથી મોટા સમાચાર એ છે કે જયરાજ આહિરની ધરપકડ કરી દેવામાં આવી છે। આગળની કાર્યવાહી કેવી રીતના થાય છે? નવનીત બાલદિયાએ જે 15 જેટલા પુરાવા આપ્યા હતા એ 15 જેટલા પુરાવામાં કોના કોના નામ હતા, બીજા કેટલા લોકો છે, સાથે જ નવનીત બાલદિયા અને કોળી સમાજ જે ન્યાયની માંગણી કરી રહ્યા હતા એ જયરાજ આહિરની ધરપકડ બાદ એમને ન્યાય મળ્યો છે કે કેમ એવું એમને લાગી રહ્યું છે કે કેમ એ પણ સમય બતાવશે। અત્યારે જયરાજ આહિરની ધરપકડ, આગળ આ કેસને લઈને જે પણ સમાચાર આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું। નમસ્કાર। આપની ઉપર આક્ષેપ થયા છે તે કેટલા સાચા છે જયરાજભાઈ? જયરાજભાઈ શું કહેશો? તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। આભાર। જયરાજ આહિરને આજે ફરીથી બોલાવ્યા છે। જો એમની ધરપકડ થાય તો તમે માનશો કે તપાસ બરાબર થાય છે? હા, તો પણ એમાં જે જોવું તો પડશે ને બેન, એસઆઈટી માં કઈ રીતની એની ધરપકડ થઈ છે, પછી બાકીના જે મારા જે એવિડન્સ આપેલા છે એ મુજબ જે આ બધું કાવતરું ક્યાં રચાણું, કોને ત્યાં રચાણું, જે બાકીનું બધું છે ને મેં આપેલું, પહેલી બધું ક્લિયર જ થવું જોઈએ ને। જ્યાંથી શરૂઆત થઈ છે તો પૂરું પણ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી કરવું પડે ને। જેની પાછળ કેટલા બધા છે, શું છે, પોલીસ કેટલી સપોર્ટમાં છે એ લોકોને પહેલેથી ઊંધી દિશા આખા કેસ ડાયવર્ટ કરવાનું કરે છે, એ બધાની તપાસ પછી આવી જોઈએ ને। તમે જયરાજ આહિર સિવાય કેટલા લોકોના નામ આપ્યા છે એસઆઈટીને? જે તો છે બધું બેન, હજી એ તપાસ વિષય બાકી છે, તો પછી મારે અગાઉ કેમ જાહેરાત કરવી? આ લોકો લે છે કે નહીં મારા એવિડન્સ પ્રમાણે જોવાનું રહ્યું ને। ફેબ્રુઆરી 1 તમારા સમાજનું એક સંમેલન પણ છે, તો હવે એ સંમેલન થશે કે કેમ? એ સંમેલન તો કરવાનું જ છે હજુ, બરોબર। જો જયરાજના ત્યાં સુધીમાં જે કઈ મારા કેસમાં જેટલું મેં એવિડન્સ આપેલા છે એ પ્રમાણે તપાસ થઈ જાય યોગ્ય દિશામાં, તો અમે સંમેલન કરશું। તો એ અમે ટૂંકમાં અમારા આગેવાનોનું સન્માન રીતે અમે સંમેલન કરશું। છેલ્લો સવાલ છે કે બહુ બધી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને બીજા કોળી સમાજના નેતા સામે પ્રશ્ન થઈ રહ્યા છે કે ભાજપમાં હોવા છતાં પણ જેટલું જલ્દી ન્યાય અપાવી શકતા હોય એટલું જલ્દી ન્યાય નથી મળ્યો અને એસઆઈટીની રચના ને એ બધું જ ખાલી ગાજર પકડાવવા વાળી વાત છે। આવા ઓડિયો વાયરલ થયા છે, તો તમને પ્રશ્ન છે કોઈ નેતા સામે? ના, કોઈ નેતા સામે પ્રશ્ન, એ તો અમારી સાથે અડીખમ ઉભા જ છે, એના કહેવા મુજબ જ બધું ચાલે છે, બરોબર। તો એમાં પ્રશ્ન ક્યારે? એ તો એકબીજા જે કોઈ હોય ઓડિયો વાયરલ કરતા હોય એ કરતા હોય, બરોબર। બાકી અમને તો ભરોસો જ છે અમારા ભાઈ ઉપર, બરોબર। કોઈ પણ રીતે ન્યાય તો અમે લેશું જ। ઓકે, થેન્ક યુ સો મચ નવનીતભાઈ।